સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન સત બોલાઈ ગયું. સનાતન ધર્મની જય. જય. મારા ગુરુ પરબત મહારાજ એના શરણે ગયા પછી આ વસ્તુની ઓળખાણ થઈ. જન્મો જન્મ થા આ જીવ ભટકતો હતો, પણ સંતોના શરણે ગયા પછી પોતે પોતાની ઓળખાણ કરાવી કે સદગુરુ મળે તો એ આપણને પોતાની ઓળખાણ કરાવે. માતા પિતા જગતની ઓળખાણ કરાવે અને સદગુરુ મળે તો જગદીશની ઓળખાણ કરાવે. પહેલા કે ભાઈ તું કોણ છો, તો આપણને ખબર ન હોય તો એ આપણને પોતાની ઓળખાણ કરાવે. આપણે જન્મો જન્મથા ભગવાનને ઓળખવા ભટકતા થા. કોઈ કાશી જાય, કોઈ મથુરા જાય, કોઈ ગંગામાં નાય, પણ આ વસ્તુ જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી આ વસ્તુ ઓળખાતી નથી. જ્યારે સદગુરુ એવા પૂરણ મળી જાય ત્યારે આપણને ઈશ્વરની ઓળખાણ કરાવે કે ઈશ્વર કોને કહેવાય. ઈશ્વર ઈશ્વર આખું જગત કરે એમ આપણે કરતા હતા, પણ જ્યારે આવા સદગુરુ મળી ગયા ત્યારે પોતે પોતાની ઓળખાણ કરાવી કે તું કોણ છો, અને નિજ સ્વરૂપની ઓળખાણ કરાવી. આપણે આખા જગતને ઓળખીએ, જગત આપણને ઓળખે, પણ આપણે પોતે ઓળખતા નહોતા. એટલે આપણી ઓળખાણ કરાવી પહેલાં નિજ સ્વરૂપની. રૂપને તો બધાય ઓળખે, પણ નિજ સ્વરૂપની ઓળખાણ કરાવી. જ્યારે આવા સંતો મળે ત્યારે નિજ સ્વરૂપની પોતાની ઓળખાણ કરાવે તો એ આપણને આત્માની ઓળખાણ થાય. આપણે બધે બહાર ગમે ત્યાં ભટકશું, મંદિરે દેવ દર્શને જઈ, પણ ત્યાં ઈશ્વર મળતો નથી કે પોતાની પાસે છે, પણ આપણે બહાર ગોતતી. વસ્તુ ખોવાણી ઘરમાં અને બહાર ગોતતી તારે મેળ નહીં આવે. પણ જો આપણને પોતાની કોક એવો સંત પુરુષ મળી જાય અને આપણની પોતાની જો ઓળખાણ કરાવે, જો પોતે પોતાને જ ઓળખશું કે હું આ પાંચ તત્વના કડદામાં કોણ છું, આ હુંની ઓળખાણ થઈ જાય તો ઈશ્વર આઘો નથી. પોતામાં જ છે અને પોતામાંથી જ પ્રગટ થાય. ત્યાં સુધી આપણને નિરાશ થાય એમ નથી. નિરાશ તો બધાય કરે કે અમે નિરાશમાં સહી, પણ જો આ નિરાશ આપણામાં થાય તો આ જ્ઞાન કામનું છે. અને આ જ્ઞાન એવું છે કે પોતે પોતાનો કરવો વિચાર, ઓળખ નિજ નામને. જો આ પોતાની ઓળખાણ થઈ જાય તો જ આખા વિશ્વમાં હું કોણ છું એની ઓળખાણ થાય. કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુનને ઉપદેશ આપે ત્યારે કીધું કે ભાઈ હું કણ કણમાં સૌ અને અણો અણોમાં સૌ. તો અર્જુન કે મને કેમ નથી ઓળખાતું. પણ જ્યારે આવા સદગુરુ કૃષ્ણ જેવા મળી જાય ત્યારે કણ કણમાં અને અણુ અણુમાં ઈશ્વરની આપણને ઝાંખી કરાવે કે કયા સ્વરૂપમાં છે એમ આપણને ઓળખાણ કરાવે. આમ દેખાય છે એનો તો બધો નાશ છે. કૃષ્ણ ભગવાન કીધું કે હું આવતો નથી, હું જાતો નથી, હું જલમતો નથી, મરતો નથી. તો આપણને એવી સદગુરુ મળે તો આપણને પોતાની ઓળખાણ કરાવે કે આમાં જલમ મરણ કોને છે. જો આ ભયમાંથી મુક્ત થવું હોય તો એક સદગુરુના શરણે જઈ અને આ ભયમાંથી આપણે મુક્ત થવું હોય તો સંતોના શરણે જવું પડે. એમ જ્યારે સંતોના શરણે ગયા વિના આ વસ્તુની ઓળખાણ થતી નથી. જેને જેને સદગુરુ મળ્યા, ગુરુ તો ઘણાય મળે, પણ સદગુરુ જ્યારે મળે ત્યારે સત્યની અને અસત્યની આપણને ઓળખાણ કરાવે કે આ જગતમાં સત્ય એવું છે હું. જો આવું સત્યનું આપણને નામની ઓળખાણ થઈ જાય, સત્ય એક રામનું નામ છે, જો આની આપણને ઓળખાણ થઈ જાય તો આ ભવે ભવના ભટકણ મટી જાય. એટલે જે જેની વાણી, જે જે પદ લખતા ગયા એ પદ જો આપણે વાંચી અને એનો અનુભવ કરી ખરેખર હાસું હું અને ખોટું હું, એટલે સંશય તો જ આપણા જાય.
નકર આ સંશય જલમો જલમથા જાય એવા નથી. અને જલમો જલમના કાટ હતા. મંથરા એટલે મન ઉપર થર વળી ગયા હતા. કોઈએ કીધું આમ કરો, કોઈ કે હવન કરો, કોઈ કે જપ કરો, તપ કરો, એટલે કઈ કઈ ગયા એટલે કઈ નો અર્થ ઈ છો. અને મન થરા આ મન ઉપર થર વળી ગયા હતા. ઈ આવા ગુરુ મહારાજ આવ્યા ને કે કેવા ગુરુ મહારાજ આવ્યા કે હરાણિયા. 100 વર્ષની તલવાર પડી હોય અને એક જ વાર લહરકો મારી દે એટલે ધોળી હબાંગ કરી દે. એમાં ગુરુ મહારાજે મને ધોળું હબાંગ કરી દીધું. એવું અંજવાળું ગુરુજી તમે આવ્યા ને થયું અંજવાળું. જ્યારે ગુરુ મહારાજ આવે આપણે મંદિરમાં દીવો કરી પણ ઈ શાન કરે છે કે જ્યાં સુધી દીવેલ હોય ત્યાં સુધી એનો દીવો રહે. પણ આ એક એવો જો દિલમાં દીવો થઈ જાય તો ગમે એટલું વાવાઝોડું આવે કે ગમે એટલો વરસાદ હોય તો એને કાંઈ લાગતું નથી. આવું સંતો જે આવે તો આવું સમજાવે અને આ જીવને જગાડે છે કે જાગો લોકો મત સુવો મત કરો નીંદ સે પ્યાર એસા સપના રેન કા એસો હે સંસાર. જો આ સંસાર છે એ આપણે આ 60 વર્ષ કે 50 વર્ષ આ એનું સપનું પૂરું થઈ જાય અને એક સપનું આપણું આંખ ઉઘાડી ત્યાં પૂરું થઈ જાય. આ 2 સપના ખોટા. પણ કીધું ને કે આદ અંત મધ્ય બોલે એ વસ્તુ હાશી. અત્યારે આપણે બેઠા એ વસ્તુ હાશી. કાલની કોઈને ખબર નથી. કાલની છે કાળ છે. આવા સંતોના અનુભવ અને આવા સંતો વાણીઓ મૂકતા ગયા અને એના દેહને વલોવી અને શબ્દો કાઢ્યા હશે તો આ શબ્દો આપણી સુધી પહોંચ્યા. નકર આપણા ક્યાં આવા ભાગ હતા. આપણે પામર પરાણી અને આપણા ઘરે બેઠા આપણે લીલા લહેર કરાવી ગુરુ મહારાજે કે સદગુરુ મળ્યા અને ટળ્યા મારા જન્મ મરણના તાપ. આ જન્મ મરણના તાપ હતા એ બધા ભૂંજાઈ ગયા. કોઈ રહ્યા નહીં. સંશય મારા પળમાં ટળી ગયા કે આવા સંશય આપણામાં હતા. હું આવું છું, હું જાઉં છું, હું મરું છું, ઈશ્વર કેવો હશે, ત્યાં રહેતો હશે. આના આપણે બધા સંશય હતા એ ગુરુ મહારાજ મળી ગયા ને તે બધા સંશય આપણા ટળી ગયા. પછી ગુરુ મહારાજ જ્યારે સ્વરૂપમાં ઓળખાણ થાય તે સ્વરૂપમાં સ્વરૂપ મળી જાય એટલે ગુરુ અને શિષ્ય બે એક થઈ જાય. આવું આપણને પહેલા પ્રથમ તો આપણું જીવન જીવતા આપણને નહોતું આવડતું. મને તો આવું જીવન જીવતા ગુરુ મહારાજે શીખવાડ્યું કે સંસારમાં રહી અને ભક્તિ કરાય. આવી ભક્તિ શીખવાડી કે કોઈ વસ્તુ ક્યાંય ત્યાગ કરવો નહીં, ક્યાંય જાવું નહીં, કાંઈ ઠંડે પાણીએ નાહવું નહીં. હાવ ફૂલડા જેવી ભક્તિ છે પણ બધાને અઘરી લાગે છે. કે કીધું ને કે મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા પીવે નહીં કોઈ. કડવા જો એકવાર પીવે તો સબસે મીઠા હોય. જો કડવું લાગે પણ એ સંતોના શબ્દો એવા છે પણ અંતે મીઠા લાગે છે. કેવા કે પ્રભાત મહારાજે એવું પદ લખ્યું કે સંતોના શબ્દ એવા મારા ગુરુજીના કે મુખમાં સાકર જેવા. અત્યારે આપણને આ સંતોના શબ્દ બધા મુખમાં સાકર જેવા લાગે કે હું કે આપણને એ પારખ દ્રષ્ટિ આપી છે. આપણને ગુરુ મહારાજે આવી પારખ દ્રષ્ટિ આપી એટલે પારખ કરી અને એ શબ્દને હંસ બનાવ્યા. આપણે પશુ જેવું જીવન જીવતા હતા અને આપણને એમાંથી આપણને હંસ ગતિમાં લઈ ગયા અને આવા શબ્દોનો સારો સરતા આપણને કરી દીધા. એટલે કીધું જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારા ઘેરે આવ્યા. જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારા ઘેરે આવ્યા. ભવ બંધન કાપ્યા રે અવિનાશી ઓળખાવ્યા. ભવ બંધન કાપ્યા રે અવિનાશી ઓળખાવ્યા. આ ભવબંધન હતા એ બધા ગુરુ મહારાજે કાપ્યા અને અવિનાશીની ઓળખાણ કરાવી કે આ પરમાત્મા આવો છે, જાતો નથી, આવતો નથી. આવું
હળી મળી અને આનંદ કરી અને હવને કરાવી. સતગુરુ મહારાજ